સમાચાર સુરતથી રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ દુષ્કર્મ આચર્યું છે 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું હતું યુવતી ચુંગાલમાંથી છૂટી રાંદેર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી છે તો બેમાંથી એક આરોપી વિધર્મી હોવા છતાં હિન્દુ નામની આપી હતી ઓળખ તોહિદુએલે રોહિત નામની ઓળખ આપી હતી તો રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા થકી યુવતી સંપર્કમાં આવી હતી અને બે યુવકોએ દુષ્કર્મ આચર્યું 20 દિવસ સુધી બંધક બનાવી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું છે તારીખ 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ 64(1) 140(3) મુજબની હતી જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504 માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે